हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટમાં દિક ક્રિયા સમજ્યા હતા. દિક ક્રિયા કઈ રીતે થાય છે એ સમજ્યા હતા. ક્રમનો નિયમ ભણ્યા, જૂથનો નિયમ ભણ્યા. હવે મોસ્ટ આઈએમપી એ પૂછા હોય છે તટસ્થ ઘટક. બરાબર છે? તટસ્થ ઘટક કોને કહેવાય? તો જો સ્ટાર એ પરની દિક ક્રિયા છે. દિક ક્રિયા તો થતી જ હોય છે. એવો ઘટક E belongs to A મળે છે કે જેથી A સ્ટાર E અને E સ્ટાર A સરખા થાય. બરાબર? અને એ પાછો કેવો આવી જાય? A આવી જાય. For all A belongs to A મૂકો. બરાબર છે? તો E ને સ્ટાર પરનો સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહે છે. તટસ્થ ઘટક કહે છે. તો જો હવે આ લખ્યું છે કે સ્ટાર એ પરની દિક ક્રિયા છે. એવો ઘટક E belongs to A મળે જ કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. તો હવે આમાં કઈ સમજાણું નહીં, છોકરાઓ કે છે મને. જો આમાં કાંઈ નથી, આપણે માની લો કે હવે એક દિક ક્રિયા વ્યાખ્યાયિત કરું છું કે R ક્રોસ R ટુ R, બરાબર? સરવાળા માટે A સ્ટાર B બરાબર A પ્લસ B થાય. હવે જો હું અહીંયા આનો તટસ્થ ઘટક, સરવાળા માટેનો તટસ્થ ઘટક બધાને ખબર છે કયો? 0 મૂકું તો જો આપણે જોઈ લઈએ. જો E બરાબર શું લઉં છું? 0. તમે વિચારો ને તો આવડી જાય. તો જો A સ્ટાર 0 એનો જવાબ કેટલો આવશે? તો કે A પ્લસ 0 બરાબર A આવી ગયો. બરાબર? અથવા E સ્ટાર 0 સ્ટાર A કરો તો શું આવશે? જો કે 0 પ્લસ A આવી ગયો. બરાબર? તમે કોઈ પણ લેશો 1 2 3 4, બરાબર? એટલે સરવાળા માટેનો તટસ્થ ઘટક આપણે છઠ્ઠા સાતમા ધોરણથી ભણ્યા આવી છે કે 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તો જો આવી છે કે ખાલી તમારે એટલું વિચારવાનું છે કે આનો જવાબ A B બરાબર હું અહીંયા શું મૂકું? બરાબર? તો જવાબ A આવે. હવે જો અમુકમાં તમારે વિચારવું પડશે. જો આપણે વિચારીએ, આમાં તો ખબર હતી B બરાબર 0. આપણે બીજું એક ઉદાહરણ લઈએ. બીજું એક ઉદાહરણ લો એટલે તમને આઈડિયા આવે. તટસ્થ ઘટક. બીજું ઉદાહરણ લઉં છું. બીજું ઉદાહરણ કે સ્ટાર એ Z ક્રોસ Z ટુ Z, Z પરની દિક ક્રિયા છે. પણ આવું લખે ને એટલે આનો મતલબ Z પરની દિક ક્રિયા છે. A સ્ટાર B બરાબર A પ્લસ B પ્લસ 1. હવે જો આની શોર્ટકટ, તટસ્થ ઘટક શોધવાની શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો MCQ માં તમે ડાયરેક્ટ કરી શકશો. અહીંયા તમારે એવું વિચારવાનું કે આ B ની જગ્યાએ શું મૂકું? તો આનો જવાબ E આવે. જો આ પ્લસ 1 છે, આ A છે, તો અહીંયા માઈનસ 1 મૂકી દો તો ડાયરેક્ટ જવાબ શું આવે? એનો E જ આવે. માઈનસ 1 મૂકી દો એટલે આપને ખબર પડી કે આનો જવાબ માઈનસ 1 આવશે. હવે કઈ રીતે? જો કઈ રીતે? તો આપણે આપણા નિયમ પ્રમાણે જવાનું છે કે A સ્ટાર E બરાબર A સ્ટાર E થવું જોઈએ. બરાબર? બરાબર E. તો જો હવે આપણે આ લઉં છું A સ્ટાર E બરાબર E. ગમે એક લઈ શકો તમે. તો જો આનો A સ્ટાર E ની વેલ્યુ મૂકો તો 1 પ્લસ E પ્લસ 1 બરાબર A. તો A ઉડી ગયા તો E પ્લસ 1 બરાબર 1, E પ્લસ 1 બરાબર 0, તો E બરાબર માઈનસ આવી ગયું તટસ્થ ઘટક. તમે આમાં પણ એ જ શોધી શકો. બરાબર? નિયમ પ્રમાણે જો આને આમ કરવું હોય ને તો કે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થવું જોઈએ. તો આપણે ગમે લઈ લેવાનું. તો કે E સ્ટાર A બરાબર હું એ લઉં છું. તમે આમાં લીધું છે મેં A સ્ટાર E, આમાં લીધું. બે ચેક કરવા પડે. તો E સ્ટાર A બરાબર 1, તો આનો મતલબ કે E પ્લસ A બરાબર 1. એ ઉડી ગયા તો E બરાબર 0, તો 0 ઘટક આવી ગયો તટસ્થ ઘટક. આમ કરવાનું. બરાબર? ક્લિયર? અથવા તમે ડાયરેક્ટ આમ પણ વિચારી શકો. સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 થાય. સમજાઈ ગયું બધાને કે પાછું સમજાવું? જો પાછું સમજાવું તો તટસ્થ ઘટક મોસ્ટ આઈએમપી છે. દિક ક્રિયામાં તટસ્થ ઘટક ગોતો તો એ આવું તમને આપેલું હશે. હવે જો અહીંયા ડાયરેક્ટ આ સમીકરણ હોય ને એમાં હું b બરાબર શું મૂકું તો આનો જવાબ a આવે.
તો અહીંયા મને દેખાય છે કે b બરાબર -1 મૂકો તો -1 ને +1 ઉડી જાય તો a થઈ જાય એટલે એનો જવાબ -1 આવતો હશે. તો આપણે તટસ્થ ઘટકની વ્યાખ્યા શું છે કે a સ્ટાર e બરાબર a સ્ટાર e બરાબર a આવવો જોઈએ. આ બે સરખાવવાના a સ્ટાર a અથવા આ પણ લેવાનું સાથે સાથે a સ્ટાર e બરાબર બેનો જવાબ સરખો જ આવશે. તો a + e + 1 બરાબર a ઉડી ગયા તો e બરાબર બે સરખા જ આવશે. બરાબર તમે આ લ્યો અથવા બે જોવા પડે a સ્ટાર e અને અહીંયા e સ્ટાર a સોરી તો e સ્ટાર a નું આવશે તો કે e + a ઉડી ગયા તો e બરાબર માઈનસ. ક્લિયર? હવે આવડું જોઈએ. હવે લાસ્ટ છે વ્યસ્ત ઘટક. બરાબર વ્યસ્ત ઘટકમાં પણ એમ શોર્ટકટ હું તમને સમજાવીશ એ રીતે તમે ડાયરેક્ટ કરી શકશો. વ્યસ્ત ઘટક ઇન્વર્સ એલિમેન્ટ્સ. જો ગણ a પરની દિક્ક્રિયા સ્ટાર માટે એટલે સ્ટાર એ પરની દિક્ક્રિયા છે એટલે એને વ્યાખ્યાયિત કરવું હોય તો સ્ટાર a × a માટે તટસ્થ ઘટક e હોય તથા a belongs to a ને સંગત a dash belongs to a મળે છે કે જેથી a સ્ટાર a dash બરાબર a સ્ટાર a બરાબર e થવું જોઈએ તો a dash ને a નો વ્યસ્ત ઘટક કહે છે. બહુ મસ્ત છે આ વસ્તુ. આમાં પણ એક વસ્તુ પહેલા જોઈ લો કે પહેલા તટસ્થ ઘટક મળતો હોય ને તો જ એનો વ્યસ્ત ઘટક મળે. આપણે ઓલું જ ઉદાહરણ લઈએ જો હમણાં ઉદાહરણ લીધું હતું ને સ્ટાર z ક્રોસ z2 z a સ્ટાર b બરાબર આમાં તટસ્થ ઘટક આપણે મળતો હતો. તટસ્થ ઘટક શું મળતો હતો? -1. હમણાં જ આપણે ચેક કર્યું ને -1 તટસ્થ ઘટક મળતો હતો. આ તટસ્થ ઘટક છે. હવે સાબિત નથી કરતો. તટસ્થ ઘટક મળે ને તો જ એનો વ્યસ્ત મળે. તો જો આપણો નિયમ શું કહે છે કે a સ્ટાર a ડેશ અને a ડેશ સ્ટાર a બરાબર -1 થવું જોઈએ તટસ્થ ઘટક. અને આમાં મૂકો જો કોઈ પણ એક લઈ લ્યો બે લેવાના પણ આપણે અહીંયા તો જો અહીંયા મૂકો તો a ડેશ +1 બરાબર -1 તો શું થશે a ડેશ બરાબર આ -1 ઉડી જશે તો શું થશે -2 અને -a આ વ્યસ્ત મળી ગયો. બરાબર વ્યસ્ત એટલે શું ખબર તમે આમાં મૂકો ને તો મૂકો b ની જગ્યાએ મૂકો છો -2 અને -a ઉડી જશે અહીં તટસ્થ ઘટક આવી જશે જવાબ. બરાબર તમે ડાયરેક્ટ શોર્ટકટ આમાં વિચારી શકો કે અહીંયા હું આમાં શું મૂકું b બરાબર તો જવાબ -1 સેટ થાય. બરાબર એની શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો. તો જો આ પણ ચેક કરવાનું પાછું a ડેશ સ્ટાર a બરાબર -1 તો મૂકો a ડેશ + a + 1 આમાં મૂકો a ની જગ્યાએ a ડેશ અને b ની જગ્યાએ a અને +1 બરાબર -1 તો જો ઓલી બાજુ લઈ જાઓ તો a ડેશ બરાબર શું થશે -2 આવી ગયું. હંમેશા વ્યસ્ત ઘટક તમારો a માં જ જવાબ આવશે. બરાબર છે? શોર્ટકટ બધાને ક્લિયર સમજાઈ ગઈ. આમાં b માં હું શું મૂકું તો જવાબ આપણો તટસ્થ ઘટક જેટલો થવો જોઈએ -1. ક્લિયર? હવે આગળ જાશું. હવે ઉદાહરણ નંબર બધી એક સાથે મેં લખાવી દીધી છે તમને. ઉદાહરણ નંબર 34 સમક્રમી છે કે નહીં ચેક કરીએ. સ્વાધ્યાયના પેલા દાખલા જોઈએ એટલે તમને આઈડિયા આવે. સ્વાધ્યાય 1.4 હવે બધાને યાદ રહી ગયો હશે તટસ્થ ઘટક કઈ રીતે ગોતવાનો, વ્યસ્ત કઈ રીતે ગોતવાનો. જો 1.4 ના આપણે દાખલા જોઈએ છે. 1.4 નો પહેલો
પહેલામાં શું છે કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દિક્ક્રિયા છે કે નહીં તે નક્કી કરો અને જે પ્રશ્નમાં દિક્ક્રિયા ન હોય તેવા પ્રશ્ન માટે કારણ આપો. પહેલા દિક્ક્રિયા છે કે નહીં નક્કી કરવાનું. જો એક કરાવો, સ્ટાર એ z પર એટલે એનો મતલબ થાય સ્ટાર z પ્લસ ગુણ્યા z પ્લસ ટેન્ડ્સ ટુ z પ્લસ. z પ્લસ એટલે બધાને ખબર છે શું z પ્લસ, ખાલી n થઈ ગયો આનો મતલબ z પ્લસ એટલે બરાબર ધન પૂર્ણાંકો બધા, શૂન્ય પણ લેવાનું નથી. a પ્લસ b બરાબર a માઇનસ b, a સ્ટાર b સોરી a સ્ટાર b બરાબર a માઇનસ b. તો જો જોઈ લો z પ્લસ ની કોઈ પણ 1 2 જોડ લો બરાબર, તો 1 સ્ટાર 2 શું આવશે 1 માઇનસ 2 માઇનસ 1, તો z પ્લસ માં આવશે નહીં આવે ને, ડઝન્ટ બિલોંગ્સ ટુ z, તો દિક્ક્રિયા નથી, દિક્ક્રિયા નથી બરાબર છે. એના બીજો જો, તો બીજો શું છે z પ્લસ ઉપર જ છે, z પ્લસ પર હોય નામ લખવાનું z પ્લસ ક્રોસ z પ્લસ ટેન્ડ્સ ટુ z પ્લસ અને a સ્ટાર b બરાબર ab. જો આ થાય છે ચેક કરી લઈએ. તો 1 2 લો, તમે બધી વિચારવાની, હું એક લાઈન તમને બતાવું છું જે ન થતી હોય. આમાં 1 સ્ટાર 2 મૂકીશ તો 1 ગુણ્યા 2 એટલે 2 જ આવશે, બિલોંગ્સ ટુ z પ્લસ છે જ બરાબર, એટલે કોઈ પણ તમે લેશો થશે જ. હવે અહીંયા ત્રીજી છે એટલે દિક્ક્રિયા છે, ત્રીજી છે r પરની, તો સ્ટાર r ક્રોસ r ટુ r બરાબર છે. a સ્ટાર b બરાબર ab સ્ક્વેર. તો r ક્રોસ r ની કોઈ પણ 0 વાળી લખો 0 1, તો આનું 0 સ્ટાર 1 એનો જવાબ કેટલો આવશે 0 બરાબર, બિલોંગ્સ ટુ r છે. તમે કોઈ પણ લઈ લો તો આ દિક્ક્રિયા છે. પછી ચોથી, તમે હું એક એક લઉં છું, તમે બધું વિચારી શકો. સ્ટાર z પ્લસ, તો સ્ટાર z પ્લસ ગુણ્યા z પ્લસ ટેન્ડ્સ ટુ z પ્લસ અને સ્ટાર b આપેલું છે મોડ ઓફ a માઇનસ b, મોડ ઓફ a માઇનસ b. તો તમે કોઈ પણ લ્યો, જો મોડ છે એટલે માઇનસ આવવાનો કોઈ જવાબ શક્ય જ નથી. તો 1 2 લો, તો 1 સ્ટાર 2, તો 1 માઇનસ 2 એટલે મોડ ની અંદર માઇનસ 1, તો 1 બિલોંગ્સ ટુ z પ્લસ છે. તમે કોઈ પણ લઈ લેશો બધું z પ્લસ માં આવશે જ બરાબર, આમાંથી લેવાની કોઈ પણ એટલે દિક્ક્રિયા છે બરાબર. પાંચમો z પ્લસ છે એ તમે લઈ લ્યો, એ આવડશે. પાંચમો પણ સહેલો જ છે, કરી જોઈએ આપણે. અહીંયા z પ્લસ ની છે સ્ટાર z પ્લસ 2 z પ્લસ અને શું કીધું છે a સ્ટાર b બરાબર a સ્ટાર b બરાબર એટલે ગભરાવાનું નથી, એ લેવાનું. તો 1 2 લીધા હોય તો જો 1 સ્ટાર 2 નો જવાબ કેટલો આવશે 1, 3 4 લીધા હોય તો 3 સ્ટાર 4 નો જવાબ કેટલો આવશે 3, એટલે દિક્ક્રિયા છે બરાબર. અહીંયા જે જવાબ આવે એ z પ્લસ માં ના આવવો જોઈએ, ના તો આવશે જ, તમે લેશો એટલે બરાબર છે. હવે આગળ 1.4 નો બીજામાં જો નીચે દર્શાવેલા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક સ્ટાર માટે નક્કી કરો કે દિક્ક્રિયા છે કે નહીં. જો દિક્ક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં નક્કી કરવાનું છે આપણે બરાબર છે, નક્કી કરી જોઈએ. જો 1.4 નો બીજો નો પહેલો બીજાનો પહેલો સમક્રમી છે કે પેલા દિક્ક્રિયા છે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઇનસ b બરાબર. પેલા દિક્ક્રિયા છે કે નહીં નક્કી કર, z પરની છે ના નામ લખી શકો સ્ટાર z ક્રોસ z ટેન્ડ્સ ટુ z ને a સ્ટાર b બરાબર a માઇનસ b. તો જો a સ્ટાર b બરાબર આપણે 1 2 લો, પેલા દિક્ક્રિયા છે કે નહીં, 0 1 લે તો પણ 0 1 નહીં લઈશ તો પણ -1 બિલોંગ્સ ટુ z આવશે, કોઈ પણ માટે આવશે બરોબર. એટલે અહીંયા દિક્ક્રિયા છે, ડાયરેક્ટ લખું છું, તમે ઉદાહરણ એક બતાવી શકો. હવે સમક્રમી છે કે નહીં, તો a સ્ટાર b બરાબર b સ્ટાર એ થાય છે,
જોજો તો a સ્ટાર b બરાબર શું આવે તો કે a માઈનસ b અને b સ્ટાર a બરાબર શું થશે જો a માઈનસ b છે અહીંયા માઈનસ કોમન લો માઈનસ તો b માઈનસ આ નોટ ઇક્વલ ટુ b માઈનસ b સ્ટાર અને સમક્રમી નથી ચેક કરી લઈએ જો 1 2 લો તો 1 2 માટે 1 સ્ટાર 2 નો જવાબ કેટલો આવશે તો 1 માઈનસ 2 માઈનસ 1 અને 2 સ્ટાર 1 નો જવાબ કેટલો આવશે કે 2 માઈનસ 1 બે ઇક્વલ નથી એટલે સમક્રમી નથી દીક ક્રિયા છે પણ કેવી છે સમક્રમી નથી હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં હવે જો જૂથના નિયમ માટે z ઉપરના 3 લઈ લેવા તમે લઈ શકો તમે બરાબર તો 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર એનો જવાબ જોઈએ તો 1 અહીંયા કઈ છે 1 માઈનસ 2 સ્ટાર તો 1 માઈનસ આ બે વચ્ચે પાછી દીક ક્રિયા એટલે 2 માઈનસ 3 1 માઈનસ આનો જવાબ માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ 2 આનો જો 1 સ્ટાર 2 સ્ટાર 3 નો તો 1 માઈનસ 2 અને માઈનસ 3 એટલે આ બેની દીક ક્રિયા એટલે આ ઓછા 3 આ a થઈ જાય અને આ b થઈ જાય આ a ઓછા b તો આની અંદર પાછી દીક ક્રિયા છે તો a ઓછા b તો આનો જવાબ કેટલો આવશે માઈનસ 1 માઈનસ 3 કેટલો આવે છે માઈનસ 7 લાગેવી છે આ કેવી છે જૂથના નિયમનું પણ પાલન કરતું નથી ક્લિયર ક્રમનો નિયમ પાલન નથી કરતું જૂથના નિયમનું પણ પાલન નથી કરતું તમે કોઈ પણ લઈ શકો હવે બીજા આવડશે કે કરાવવાનો હજી તમને આઈડિયા આવે જૂથનો નિયમનું પણ પાલન બે નથી પાલન કરતો ક્રમનો નિયમનું પણ પાલન નથી કરતો અને જૂથના નિયમનું પણ પાલન નથી કરતો બીજો 1.4 નો બીજો શું કહે છે ડાયરેક્ટ લખું છું હવે q પરની છે q પરની એટલે સ્ટાર q ક્રોસ q ટુ q અને a સ્ટાર b આપેલા છે a સ્ટાર b બરાબર ab + 1 તો જો q પરના લેવાના છે એટલે q ના તમે લઈ શકો બે કોઈ પણ બરાબર q ના તમે લ્યો ઉદાહરણ પણ લઈ શકો તો જો અહીંયા હું 1/2 અને 1/3 q નો બે ઘટક છે એની બે લીધી મેં 1 2 ક્રોસ 1 3 કરો જે તો 1 ક્રોસ 2 1 3 + 1 તો કેટલા આવશે 1/6 + 1 એટલે 7/6 અને 1/3 ક્રોસ 1/2 આનો જવાબ જો તો 1/3 ગુણ્યા 1/2 + 1 એ b ની જગ્યાએ મૂકું છું 1/6 + 1 7/6 બરાબર બે ગમી જોડ માટે થાય છે એટલે ક્રમના નિયમનું પાલન થાય છે પાલન કરે છે દીક્રિયા છે દીક્રિયા તો દેખાય જ છે તમે દીક્રિયા આવશે બરાબર એ લખી નથી મેં પણ દીક્રિયા છે હવે જૂથના નિયમ તો જો a બરાબર 1/2 b બરાબર 1/3 અને c બરાબર 1/4 બરાબર હવે આપણે ગોતીએ છીએ પહેલા a સ્ટાર c તો 1/2 સ્ટાર 1/3 સ્ટાર 1/4 હવે જો પેલા 1/2 સ્ટાર ને એમનો પ્રયોગ હતો આની પર દીક્રિયા કરીશ તો શું થશે 1/3 1/4 એટલે બેનો ગુણાકાર ડાયરેક્ટ લખું તો 1/12 + 1 એટલે ટોટલ જવાબ કેટલો આવશે 13/12 તો આ બે ઉપર દીક્રિયા કરું તો આ બેનો ગુણાકાર કેટલો થશે 13/24 + 1 એટલે કેટલો આવશે 24 ને 13 37/24 આવું આવે હવે એ જ રીતે હું આ કરું છું a સ્ટાર b સ્ટાર c તો જો a સ્ટાર b કેટલા આવશે ડાયરેક્ટ કરું છું જો તો આ બેનો ગુણાકાર + 1 આની પ્રમાણે આ બેનો ગુણાકાર કેટલો થશે 1/6 + 1 એટલે 7/6 પ્લસ એટલે ડાયરેક્ટ થઈ ગયું સ્ટાર 1/4 તો આ બેનું કરો તો 7 બાય કેટલા આવશે 24 + 1 કેટલા થશે 24 ને 7 31/24 સરખું આવ્યું છે નથી આવતું એટલે જૂથના નિયમનું પાલન નથી કરતો બરાબર ક્લિયર હવે આવડશે બધાને
હજી એક કરીએ એટલે તમને આઈડિયા આપશે. બરોબર, ઉદાહરણ લઈ લેવાના છે. તો કેમાંથી લેવાના? જી ક્યુ કીધું તો ક્યુ ના લેવાના. ત્રીજો લઈએ 1.4 નો બીજાનો ત્રીજો ક્યુ પર નીચે એટલે સ્ટાર ક્યુ ક્રોસ ક્યુ ટુ ક્યુ અને સ્ટાર બી બરાબર AB/2 બરાબર છે, AB/2. હવે અહીંયા દિક ક્રિયા છે કે નહીં નક્કી કરી જો. q નો કોઈ પણ તમે લેશો 1/2 1/3 જવાબ આવશે બરાબર, એ q માં જ આવશે. એટલે દિક ક્રિયા છે સ્ટાર એ દિક ક્રિયા છે. સમક્રમી માટે તો જો a સ્ટાર b બરાબર ડાયરેક્ટ ઉદાહરણ લઈ લો 1/2 ને 1/3. તો જો 1/2 સ્ટાર 1/3 એનો જવાબ કેટલો આવશે? કે 1/અહીંયા 1/6 થઈ જશે, બે નો ગુણાકાર અને છેદમાં આવશે 1/12 અને 1/3 ગુણ્યા સ્ટાર 1/2 નો પણ 1/2 એટલે બે સરખું થાય જ છે એટલે સમક્રમી. એ બધી જોડ માટે તમે જોઈ શકો. હવે જૂથના નિયમનું પાલન માટે તો જો અહીંયા a બરાબર 1/2 b બરાબર 1/3 અને c બરાબર 1/4 બરાબર. તો જો a સ્ટાર b સ્ટાર c તો a એટલે 1/2 સ્ટાર 1/3 સ્ટાર 1/4. તો પેલા આનો જવાબ જોઈ લઈએ. તો 1/2 આ બેનો જવાબ કેટલો આવશે? 1/2 1/3 ને 1/4 b બરાબર મૂકો 1/3 ને 1/4 એટલે 3 ચોક 12 એટલે 1 ના છેદમાં 12 નીચે આવશે એટલે 1 ના છેદમાં 24. હવે આ બેનો કરું તો ઉપર શું થશે? 1/48 ઈ છેદમાં આવશે એટલે 1/96 જવાબ આવે છે. બરાબર, ડાયરેક્ટ મેં કહ્યું છે a બરાબર 1/2 અને b બરાબર 1/24 મીટર. હવે ઊંધું ચેક કરીએ. a સ્ટાર b અને સ્ટાર c તો જો a એટલે 1/2 1/3 સ્ટાર 1/4. હવે આ કરો આ મૂકશો તો 1/6 ઉપર આવશે છેદમાં જશે એટલે 1/12 સ્ટાર 1/4. હવે આ બેનો મૂકો તો 12 ચોક 48 ઉપર જશે 1/48 નીચે આવશે એટલે 1/96 આવી ગયું સરખું. એટલે જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આવડશે. હવે આની જેમ જ તમારે સેમ ચોથો પાંચમો છઠ્ઠો હોમવર્કમાં કરવાનું છે. ઝેડ પ્લસમાંથી લેવાનો. જોજો ચોથો પાંચમો અને છઠ્ઠો હોમવર્ક 3 કરવાના છે. આજે સાંજે મને નોટ્સ મૂકી દેજો એટલે ડાઉટ સોલ્વ થઈ જાય. હાલો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં